श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर श्यामने महारानी की श्री गुसाई जी परम दया श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज स्नान यात्रा ज्येष्ठाभिषेक जेठ महीनानी पूनम आखा वर्षमां आज श्रीजी बाबाने 12 स्नान करावे 108 सोनाना घड़ाथी केटला बधा नदीनुं जळ होय अधिवासन करेलुं होय आरती करी होय पूजा करे भोग धरावे तो जळमां केम आवुं करे तो जळमां देवत्व प्रभुने लायक वस्तु बने। घणीवार आपणे बहारथी अमुक वस्तु लाव्या होय ने तो बराबर खासा करीए के बराबर धोई नाखीए। कोरोनामां केवुं कांई लावीए एटले बहार पेला पाणी मूकी देवानुं पछी दूधनी थेली होय के घीनी थेली होय के टोकरी होय के मेवो होय के एमनो अंदर न लावीए। एवी रीते कांई पण वस्तु हवे हिंडोळामां अधिवासन थाय वसंत पंचमीनुं थाय तो ज्यां ज्यां अने आज सवारे ज्येष्ठाभिषेक एटले ज्येष्ठा नक्षत्र एटले के जेठमो महीनो एटले के जेठ सुद पूनम वेदोपचार अने पुरुषोक्त एना प्रमाणे कारण के वल्लभ वेद पार गाय नमः वेद प्रमाणेनो आ मार्ग छे। पोतानी रीते कोई कपोळ कल्पित उपजावी काढेलो आपણા वल्लभाचार्यजीनो नथी બધુંય ઓથેન્ટિક છે ઈચ્છા થાય એવી રીતે નથી વલ્લભે પ્રમાણ આપ્યું છે પછી જ આપણને કીધું છે આમ કરવાનું તો આજે આજનું મૂળ એ છે કે ઠાકોરજી વ્રજ કુંવર હતા હવે નંદ બાબાએ વિચાર કર્યો કે લાલાને હવે વ્રજરાજ બનાવી દો तो दाव तो ना पाड़े कि आ बधुं मारुं काम नहीं होय ई तमारे जे कहेवुं आने बधुं कहेजो आ बधी आंटी घूंटी आपणे न आवडे आने आ बधी मजा आवे એટલે ઠાકોરજીને આજે આટલા જળથી અને શ્રીનાથજીમાં તો એવું કહેવાય છે સ્ટીલ ટુડે આજની તારીખમાં દિવાલોમાંથી જળ આવે છે અને જેવા સ્નાનની વિધિ પૂરી થાય એટલે જળ આવતું બંધ થઈ જાય। આપણામાં ચમત્કાર નથી પણ હકીકત છે જેના નસીબ હોય એના દર્શન થાય બાકી તો ગમે એટલા તમારી પાસે વીઆઈપી ટિકિટ હોય વીઆઈપી હોય કે ગમે એટલી ઓળખાણ હોય જેને ઠાકોરજી ઈચ્છે કે આવે એ આજે કરે અને પ્રભુના જે વ્રજરાજની પદવી આપી વ્રजना ठाकुर राजा गोपीओ के आपड़ा ठाकुरजी तो व्रजराज बनी गया तो शू गिफ्ट आपी शू भेट लई जावी तो 1.25 लाख केरीनो मनोरथ कर्यो। आपड़ा घरे आपड़ा माथे बिराजता आपड़ा ठाकुरजी ने आपणे यथाशक्ति आ बधुं कांई आपणे आटलुं तो आपणुं घर भराई जाय। वल्लभनी घेर बधी रीत अपनी घरे प्रीत આપણે 11 ધરાવીએ તોય ઠાકોરજી કે આ 1.25 લાખથી વધુ છે। તો આજે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન કરાવી અને સ્નાન યાત્રા કહેવાય।
સ્નાન યાત્રાની શરૂઆત જળ યાત્રાથી થાય. ગઈકાલે બધાએ જળાશયમાંથી જળ લાવ્યા હતા. એમાં 8 જાતના તો પુષ્પ પધરાવે, એની અંદર વાળો ને બધું પધરાવે, એનું અધિવાસન થાય, એને ભોગ ધરાય, એને આરતી કરાય. અને પછી સવારે નક્ષત્ર પ્રમાણે, કારણ કે ગુસાઈજીએ આપણને બધું નક્ષત્ર પ્રમાણે આપ્યું છે, તો આપણે આપણા ઠાકોરજીને ઘણા એમ કે કૈલાબેન અમારે ક્યાંથી 8 જાતના ફૂલ લાવવા? મારા વાલા, આપણા ઘરે રીત નહીં, આપણા ઘરે પ્રીત. આપણા ઘરે રીત કરવા જાઓ તો આપણા ઘરે તો મુખિયાજી આપણે ને ભીતરિયાજી આપણે ને જલગરિયા આપણે ને કીર્તનિયા આપણે, બધું આપણે. અને ઘણા તો રૂમ રસોડામાં રહેતા, અરે ઘણા રૂમમાંય રહેતા હોય. તો આ બધું શક્ય નથી. એટલે જ વલ્લભે કહ્યું છે, યથા દેહે તથા દેવે. આપણામાં તો એવા ઉત્સવ હોય છે, પણ બધાય રસાળ, એકેય લુખાન સુખા નહીં. તમે ઓલા મર્યાદા માર્ગમાં યજ્ઞ થતો હોય ને, આપણે ખબર છે યશકુંજમાં નવરાત્રિમાં દશેરાય કે નોમે ઓલું થતું, હવન થતો હતો. હવે ત્યાં બધા આમ ધુમાડો થઈ જાય. ઓલા જે બેઠા હોય ને તો આંખો લાલ નેપકીન લઈને બેઠા હોય ને ઊભા થાય ને બધા પંખો કરે ને અંદર ઘી પધરાવે ને. આપણામાં ક્યાંય વલ્લભ એવું આપ્યું? ધૂપ કરો ને દીપ કરો ને. અગ્નિમાં તમે સામગ્રી કરો, તમારો યજ્ઞ થઈ ગયો. એટલો એવો સહેલામાં સહેલો માર્ગ છે. તું જેમ રહેશ એમ તાર ઠાકોરજીને રાખ. જો ક્યાંય વલ્લભ એવું નથી કીધું ઠાકોરજીને એવી રીતે રાખો પછી તમે રહ્યો, ના. તું જેવી રીતે રહેશ એમ તારા પ્રભુને રાખ. હવે શેઠિયા લોકો હોય એ રોજ જુદી 4-10 જાતની સામગ્રી બનાવે. એને મુખિયાજી હોય, એને ભીતરિયાજી હોય. હવે આપણા ઘરે તો 2 રૂમ રસોડું, એમાં તમે બધું કરી શકો? એક વૈષ્ણવ એક રૂમમાં ભાડે રહેતા હતા, કારણ કે નવે મેરેજ થયા. એના વરે કીધું જો ગામડે આપણે તારેય બજારનું સરસ ખોયડું છે, કાઠિયાવાડમાં ખોયડું એટલે ઓલું વિલાયતી નળિયા કે ઓલા, હવે ઓલા નળિયા નથી, હજી ઘણી જગ્યાએ વિલાયતી નળિયા છે. તો તારા ઘરે પાકું મકાન છે ને મારે ગામડામાં બહાર ગમાણ હોય ત્યાં ગાયને રાખે, એક ઢાળ્યું હોય ત્યાં બપોરે આરામ કરે, પવન મજાનો સરસ લહેરાતો આવતો હોય, ફળિયું હોય એની અંદર ગાય બાંધે. રસોડું ને રૂમ ને ઠાકોરજીનો રૂમ એ બધું ભેગું હોય એક ઓસરીએ. હવે અહીંયા નોકરી મળી તો શરૂઆતમાં તો કે જો રૂમ રસોડું મળે તો તે, અને એકલો રૂમ મળે તો તે. મારો પગાર છે એ પ્રમાણે આપણે રહેવાનું છે. એ કે ભલે મને કાંઈ વાંધો નહીં, તમે જેમ રહ્યો એમ મારે રહેવાનું. જો લૌકિકમાં શું કીધું એણે? તમે જેમ રહ્યો એમ મારે. વલ્લભ કહે છે ના, તું રે એમ ઠાકોરજી રહેશે. હમણાં 15 દી નહોતી ઓહ, તો ઠાકોરજી હસતા હશે મનમાં કે મારી માં મને ગોપીઓ પૂછે કેમ આજ તો ખાલી બટાકા પૌવા ખાઈને આવ્યો ને મારા વાલા, તારી માએ આજે રોટલી ભાખરી ન બનાવી ને. એ ગોપી મારી માને કાંઈ ન કહેતી. સવારે ભાભી હોય તો કોઈ દી આવું ન હોય. મારી માથી લોટ નહીં બંધાતો, વણાતો નથી, ચોડવાય જ ખરું. ચોડવાય એ પરાણે હાથે ઉચકાતો ને. તો મારી માં જે ધરાવે છે ને એ મને ભાવે છે. આપણા પ્રભુ ક્યારેય આમ કોઈ કહે તો સાંભળી નથી લેતા હો, પણ આપણે પછી એ દહીં ને બટેકા પૌવા ને પાપડ તળેલા ને એ જ બધું લઈએ, સંભારો ને એ બધું.
આપણે પછી 2 શાક ને દાળ ભાત ને રોટલી ને ના. તો એક રૂમમાં ભાડે લીધું. હવે નવા પરણેલા એટલે એની બાને કહે કે આપણા ઘરે તો આંઠે અમની સેવા, મારા સાસરે આંઠે, તો ત્યાં હું હાવ ઠાકોરજી વિના રહીશ. એની બા કહે કે આ લાલો લઈ જા. ફઈબાનો છે. ફઈબા બાળ વિધવા થઈને પરણીને તરત આવ્યા. તો આ લાલો ફઈબા લઈ આવ્યા હતા ભેગો. પછી તો આપણા ઘરે આંઠે આમની સેવા એટલે ફઈબા એને ઉપર રાખતા હતા. ભોગ સરાવીને એને ધરાવે અને ચરણ સ્પર્શ કરે. ફઈબાને પૂછ્યું, ફઈબા હું લાલો હા બટા લઈ જાય ને. અહીંયા લઈ આવ્યો. એક રૂમ એમાં ચોકડી, એમાં નાહવાનું અને બહાર વોશરૂમ જવાનું. હવે લાલાને રાખે ક્યાં? પછી નાનું આટલું કબાટ લીધું ને એ અહીં લટકાવી દે. નાહી ધોઈને ચોકડીને બધું બરાબર સાફ કરે, કોરું કરી નાખે અને એક તપેલું નાનું રાખે પેલું ટીનનું, એમાં એના વરને કે હાથ ધોવાના, ઠાકોરજીની સેવા પહોંચી લો. ભલે પુષ્ટ નહોતા કરાવે પણ ઘરે આંઠે એમની સેવા એટલે આચાર વિચાર એવા જ હોય ને બધાય. સેવા પહોંચી લો પછી ચોકડી ચાલુ કરવાની. એનું વર કે સાંભળ તો ખરી, મારે તો અપડાઉન કરવાનું, મારી બસ તો 8:50 આવી જાય, નહીં તો મારે મારા ખર્ચે જવું પડે. તો 8:50 તો મને ટિફિન તો કરી દેવું પડે ને, કારણ કે હું સાંજે આવી બસ ત્યાંથી 6:30 નીકળે, 6:30 એટલે અહીંયા આવતા પાછા મને 7:30 કે 8:50 થાય. એ કે થઈ જશે બધું. સવાર વહેલી જાગી જાય. ઠાકોરજીને પહેલાં પહોંચી લે, કારણ કે ઓલું 1 બાટલી દૂધ લાવે એમાંથી જ ચા ને એમાંથી જ બધું છાશ ને એમાંથી. એનો વર કે ના તું તાર 2 બાટલી લાવ, કાંઈ વાંધો નહીં, કાંઈ એવું મારો પગાર હાવ ઓછો નથી, બધું સરસ છે, આપણે ઘરનું ઘરે લેશું, પણ હજી આપણને એરિયા હજી કેવી રીતના બધું હજી આપણે 6-8 મહિના 12 મહિના જરાક ગામથી ને પહેલાં થઈ જાય એટલે આપણને ખબર પડે. ઓલી કે તમે જરાય ચિંતા કરો માં. સવારે 6:30 એ તો ઠાકોરજીને પહોંચી દે અને એ મિશ્રી દૂધમાં દૂધ હોય એ એના વરને આપે ને થોડું દૂધ એના વર માટે ચા બનાવ. પોતે ચા દૂધ કોફી કાંઈ લેતી નહોતી અને વધે મેળવી દેવાનું. એટલે બીજે દિવસે ઠાકોરજીને પાણીમાં મૂકી દે, કારણ કે ફ્રીજ તો હજી લીધું રૂમમાં. એના પપ્પાએ કહેલું તારે જે જોયું, પણ નહીં, પપ્પા બધુંય છે. અને પછી રોજ એને બનાવી દે, ભાખરી શાક બનાવી દે, છોલે પૂરી બનાવી દે, દાળ પકવાન બનાવી દે. એ બનાવે ને એ ઠાકોરજીને ધરે અને ઓલાને કહે તમે ગરમ ગરમ નાસ્તો કરી લ્યો અને પછી ટિફિન લઈ જાય. ઓલાનું તો 2-3 મહિનામાં તો 2-3 કિલો વજન વધી ગયું, કારણ કે આજે એકલા રહેતા હોય ઓલા પીજીમાં અને અહીંયા ઠાકોરજી પધાર્યા, વાઈફ આવી, વ્યવસ્થિત બધું. એટલે 2-3 મહિના પછી એની બાનો ફોન આવ્યો. એ કે બેટા શેરમાં પહેલી વાર આવી રીતે તું ગઈ છો તો મોઢું બતાવી જાય ને. એટલે એનો વર કે હાલ 2-3 દી મારી બા ને તારી બા બધાને મળતા આવીએ, શનિ રવિની રજા છે, એક શુક્રવારની કે સોમવારની લઈ લો. હવે ઠાકોરજી પુષ્ટ નહોતા કરાયો તો ભેગી લઈ ગઈ. ના, આટલા વખત ફઈબાથી હેવાયા હતા, હવે મારા હેવાય, એકલા તો મૂંઝાઈ જાય. જુઓ હવે ઘરે ગઈ એટલે ઓલાએ કીધું કે તું આજુ નદી તારા ઘરે રહે, કાલ સવારે આવતી રહેજે. એટલે આપણે પછી અત્યારે હું તને મૂકવા આવું એટલે બહુ તારા મમ્મી પપ્પાને ફોઈને બધાને મળી લઈએ, પછી મારા ઘરે જાવ એટલે કાલ તું મારા ઘરે આવજે. પણ જતી વખતે આપણે પાછા તારા શહેરમાંથી જ આપણે તો જવાનું જ, કારણ કે ત્યારે ત્યાંથી જ બસ મળે છે. કે સારું. હવે લાલનને લઈ ગઈ એટલે સેવા ઓલા પુષ્ટ કરેલા એટલે એની હારે તો સેવા થાય નહીં, એટલે પોતાની એકલી સેવા. એટલે ફઈબાઈ શું કરે છે મારા લાલો, જોઈને કે આ તે તો આને રોસ્ટપોસ્ટ કરી નાખ્યો, આ તો જો એકદમ મસ્ત. જો
એની બહાર એના પપ્પા બધાય કે આ લાલાને તો રૂષ્ટ જુઓ. એ સાક્ષાત માનતી હતી તો આ બધાને ફેર લાગ્યો. એટલે એને ફોઈથી બોલાઈ ગયું. આટલો બધો આનંદ કરે ઠાકોરજી સાથે તો પુષ્ટ કરાવી લે ને. એટલે એના બા બોલ્યા કે બેન હજી નાની છે, ટાઈમમાં થાય, હજી કાલ સવારે ભગવાન સારા દિવસો આપશે. પણ ઓલીના મગજમાં એ ગરી ગયું, શું પુષ્ટ કરાવી લે ને. હવે પછી એને સાસરે ગઈ.